તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડિયા.com સાથે આજે ઉંબરો ફિલ્મની ટીમના યંગ ફની પેપી મસ્ત એક્ટર્સ વાત કરી રહ્યા છે. આપણી સાથે છે વિનીતા જોશી, તર્જની ભાદલા અને દીક્ષા જોશી. હેલો. રેન્ડમલી એક વૃદ્ધ ડોશી એવું કહી રહી છે કે એને હમણાં ને હમણાં બર્ગર ખાવો છે, તો એ કેવી રીતે કહેશે? ઓકે, બર્ગર ખાવ, બર્ગર ખવડાવી દે બેટા. આવી રીતે કઈ કહેશે, બોલો કઈ રીતે કહેશે? That will be a different. There will be something different for her. બેટા બર્ગર આપ, જો મેટો. Do you want to try the same one? You can. નવું હવે કઈ No. એક છોકરી છે, એને એક બહુ જ હેન્ડસમ ઇટાલિયન છોકરો કેફેમાં મળ્યો છે, પણ એને ઇંગ્લિશ નથી આવડતું. ઇટાલિયન તો- છોકરાને ના, ઇટાલિયન ને બી નથી આવડતું, એને તો ભાંગ્યું આને ચૂંટણી નથી આવડતું, આને આવડતું. બી નથી આવડતું. તો એને કાઠિયાવાડી ગુજરાતીમાં એવું કેવી રીતે પૂછશે કે કોફી કેવી રીતે મંગાવું? હું શું કહું છું, અહીંયા કોફી કઈ રીતે મંગાવાય? I'll do this. તું સારું કરીશ. કોફી કેમ મંગાઈ? તમે બધા એક જુદી જનરેશનના છો. આપણે આપણા વડીલો પાસેથી કે ક્યાંક એવા સર્કલમાં વાતો સાંભળી હોય કે જ્યાં વી ફીલ કે અરે આવું થોડી હોય એમ. એટલે આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ સમવન રિસન્ટલી. એ છોકરી મુંબઈમાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ છે. શી ઇઝ 40+ ને એણે પૃથ્વી થિયેટર નહોતું જોયું. શી ઇઝ 40+. કે મને ખબર જ નથી આવી જગ્યા છે. સો ફોર હર ટુ સી દેટ ઇઝ ઉમરો ઓળંગો, રાઈટ? તો તમે ત્રણેય બહુ જુદા સંજોગો, જુદા ફેમિલી, જુદું કલ્ચર, જુદા શહેરો. તમારે માટે એ ડેફિનેશન શું હતી જ્યારે તમને એવું લાગ્યું કે બાદલ પે પાઉં હે? એવું ક્યારે થયું તમને? કારણ કે ગમે એટલી ફ્રીડમ હોય પણ દરેક છોકરીની જિંદગીમાં એ પોઈન્ટ ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક તો આવે ને આવે જ. જેમ તમે કીધું ને કે એવા સરપ્રાઈઝ એલિમેન્ટ્સ ઘણીવાર ઘણા બીજી સ્ત્રીઓને જોઈને મળતા હોય કે આવી તો નોર્મલ વસ્તુ છે ને, જોબ તો કરાય જ ને કે એવી બધી વસ્તુઓ. એટલે એમના ઉંબરો અને અમારા ઉમરા ખાસા અલગ હોય બહુ છે. જ જુદા હોય છે. પણ મારા માટે તો ફિઝિકલી જ જે ઉમરો ઓળંગની વસ્તુ છે ને, કે જ્યારે આપણે બીકોઝ બાકી બધી એન્ટાયર ફ્રીડમ દુનિયાની મળેલી હોય, બધું જ કરતા હોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોઈએ, ભણેલા હોઈએ, એટલે જ્યારે ઘર છોડીને બધું જ અચીવ કરવા માટે બહાર જવાનું હોય, એઝ એન એક્ટર મુંબઈ આવવાનું હોય કે શૂટ માટે બહાર જવાનું હોય, તો ત્યારે જે એલું ઘર છોડતા વખતે હંમેશા એક ના નીકળી ગભરામણ થાય ને કે પાછા આવીશું ને, બધું સરસ રીતે પતી જશે ને, ત્યારે મમ્મી કે દીવો કરી લે. એ જે એ મોમેન્ટ છે ને એ છોડવાની, એ ઓલરેડી આઈ નો ઇટ્સ અ વેરી લાઈક એક અલગ જ મોમેન્ટ છે. તો મારા માટે ફિઝિકલ ઉમરો ઓળંગવાની જ મોમેન્ટ બહુ સ્પેશિયલ છે. અને એવરી ગર્લ જે મોડર્ન ગર્લ એ કરતી હોય છે, ઘર છોડીને જોબ લઈને કરતી હોય છે, એ ઇટ્સ લાઈક અ ટાસ્ક ઓનલી. તો એ ઓલરેડી એક બહુ ચેલેન્જિંગ વસ્તુ છે જે લોકો કરે છે. થિંક મારા માટે જે સૌથી એટલે બહુ જ પર્સનલ સ્પેસમાંથી આવી રહી છું કે જ્યારે મારી નેગેટિવિટીને હું કોન્સ્ટન્ટલી હેમર કરું અને એમાંથી પછી પોઝિટિવ બેઠા થવાનું એમ. બેટર થવાનો પ્રયત્ન જે કરું, આઈ થિંક એ મારા માટે સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે લાઈફમાં, અને એ કોન્સ્ટન્ટ ટાસ્ક છે. તો આ જે ઇટ્સ એન એવરીડે સ્ટ્રગલ. એટલે આમાં એવું છે કે રોજ ગભરામણ થાય તમને, પણ એન્ડમાં જ્યારે તમે એ કરી દો ને, જ્યારે તમે એક સ્ટેપ લઈ લો ને, પછી તમને એવું ફીલ થાય કે નાનકડી વસ્તુ હોય, બેડથી ઉઠવાની વસ્તુ હોય, ઓફકોર્સ. બટ દેટ ઇઝ ઓલ્સો very difficult. It's a big achievement. It's a big achievement at times. ફોર શ્યોર. મારી માટે મારા ફેમિલીમાં કોઈ આ ફિલ્ડમાંથી નથી, તો જ્યારે મેં ડિસાઈડ કર્યું કે એક્ટિંગ કરવી છે, એ ઇટસેલ્ફ ડિસિઝન એકલા લેવું વિદાઉટ એની સપોર્ટ ઓફ માય ફેમિલી, એ બહુ મોટો ઉમરો ઓળંગવાની વાત હતી આજથી લગભગ 1 દાયકા પહેલાં. અને મેં વિચાર્યું હતું કદાચ આ પોઈન્ટ નીકળશે તો હું કહીશ, પણ હવે એ વાત આવી ગઈ છે તો કહું છું કે ઉમરો ફિલ્મ અભિષેક સર અને તેજલ મેમ સાથે જોડાવું, એક 12 વર્ષના તપ પછી જે તમને રિઝલ્ટ મળે ને, એ મારી માટે એ છે. તો આ મારા 13મું વર્ષ છે કળા સાથે. તો મને એવું લાગે છે કે એ 12 વર્ષમાં કંઈક તો સારું કર્યું કે એમની સાથે જોડાઈ, આ ફિલ્મ સાથે જોડાઈ, આ લોકો સાથે જોડાઈ. એકોએક વ્યક્તિ, આ પૂરી આખી ટીમમાં જે લોકો જોડાયા બધા સાથે, આઈ થિંક વિદાઉટ અ બ્લેસિંગ આ જોડાવું પોસિબલ નહોતું.
તો ઇટ ઇઝ નોટ જસ્ટ અ પ્રોફેશનલ થિંગ ફોર મી કે અરે મેં પ્રોજેક્ટ કર્યો, લોકોને મળી, કામ થઈ ગયું, એવું નથી. હું બહુ અલગ રીતે જોડાઈ ગઈ છું બધા સાથે, એટલે થેન્ક યુ. તો આ એક સારો ઉમરો ઓળંગ આવ્યો વાવ, ધેટ્સ સો જેમાં કોઈ ડર નતો, જેમાં કોઈ એન્ઝાઇટી નથી, પણ એમાં એક સ્ટ્રેન્થ હતી, પાવર હતી, અને જીવનનો એક નવો આખો ચેપ્ટર શરૂ થયું. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો સેટની વાત કરીએ તો કેટ ફાઇટ એવું બધું એ લોકો બહુ બોલે. આપણે તો બધા તો ચોપલી છે, તો ચાંપલી છે એક નંબરની. કેટલી વાર આમ એવું થયું? અરે અરે સચ અ સેડ થિંગ ને કે ના ને તમે લોકો ના હેલ્લારોથી અને બીજું શું છે કે હેલ્લારોથી આ પ્રશ્નો થઈ રહ્યા છે કે આટલી બધી સ્ત્રીઓ હતી તો શું ઝઘડો થયો? અરે પણ કઈ ઝઘડો નતો. એકચ્યુઅલી મારે જે પૂછવું તો એવું હવે અચ્છા, પૂછું ઓકે છું ઓકે. કે જ્યારે તમે શૂટ કર્યું, ટ્રાવેલ કર્યું, કેટલા લોકો એક સાથે એક જ છોકરા પર નજર કરી કે આ તો મારો, શું આ તો એક સાથે એક જ કયા હેન્ડસમ છોકરા છોકરા પર 3 જણની અરે નજર ગઈ હોય એવું કેટલી વાર This will be થયું? quite shocking to them, પણ એવું actually નથી થયું. બધાને જુદા જુદા તમે ના અરે બધાને અભિષેક સર પર નજર હોય કે શું કે છે ને શું નથી, એટલે એવી રીતે કે શું કે છે ને શું નહીં, કેમ કે અરે ડિરેક્ટર છે એટલે એવી રીતે એમ. ખબર પડી, હા, તો હોશિયાર કે તમે ક્વેશ્ચન, કારણ કે ક્વેશ્ચન કોન્ટેક્સ્ટ બ્રો. કોન્ટેક્સ, પણ આઉટ ઓફ કોન્ટેક્સ કે બીજા કોઈ એવું બધું ઓનું હતું જ નહીં. રમી હોશિયાર ને છોકરી. છું જ ને, એમાં શું છે, બટ એવું થયું, એવું તો નહોતું જ, પણ ઝઘડ્યા બી ને. અમે લોકો એકચ્યુઅલી બહુ જોલું એક ના હોય કે આઈ બી રાધર ટ્રાવેલિંગ વિથ ઓલ મેલ્સ, તો એટલા બધા પ્રશ્નો થઈ જાય ને કે તમને કંઈ પણ હોય ને તો તમે વોશરૂમ જોવો તો કોને, કંઈ ખાવું હોય તો કોને એવું બધું, તો અમે બધું બધાનું સચવાઈ જાય, બધું જ. એટલે Girl આઈ વોન્ટ કંઈક ખાવાનું You can be yourself, you can talk about your cycle and everything basically, and it's so nice, it's so reassuring કે હા, I have females around me કોઈ who can એવું take પણ care of મેલ me. ફિમેલ જેવી વાત જ નથી. અમે સરે આ કીધું ને, હા, to be very honest, તત્વ જગાઈ નાખ્યા હતા, વાહ. એટલું બધું અમે રાત જોઉં છું એ લોકોની સાથે વાત કરવાની આ વાત પર. એમને પૂછજો કેવું રહ્યું. એમના સાથે અમે ઝઘડ્યા હતા કે તમે પણ યસ. હા. સો ફિલ્મમાં 7 જણની વાર્તાઓ છે. કઈ વાર્તાઓ કે કયા પ્રસંગો એવા છે જ્યાં કોઈક રીતે કનેક્ટ થવાયું, અથવા તો કોઈક રીતે, એટલે ઓફકોર્સ સી ધ સેફેસ્ટ આન્સર વુડ બી કે ના બધી જ વાર્તાઓ જસ્ટિફાઈડ છે ને બધું જ, દેટ ઇઝ ટ્રુ, પણ દરેકની એક પર્સનલ પેલું હોય. એટલે હું કદાચ 7 વાર્તા જોઉં કે આવું ના હોય, આ બરાબર છે, આ પોસિબલ છે, બીકોઝ ધ કલ્ચર, ધ માહોલ, આપણે જેમાં ઉછર્યા હોઈએ, અથવા તો આપણા પર્સપેક્ટિવ. તો એવું ક્યારે થયું કે યુ ફેલ્ટ દેટ, એટલે એ તમારી વાર્તાનો ભાગ નથી, બટ યુ સ્ટીલ ફેલ્ટ દેટ, અને કદાચ તમારા જીવનમાં જે બીજી સ્ત્રીઓ હોય, તમારી બહેન, તમારી મમ્મી, સાસુ, વોટેવર, બાજુવાળાની વાઈફ, કોઈને માટે પણ એક જુદો પર્સપેક્ટિવ ડેવલપ થયો હોય કે યાર અને આ રીતે વિચારવા જેવું હતું, ઓર વિચારવું જોઈએ. સ્મૃતિની જે વાર્તા છે એ મને પહેલાથી જ બહુ, આમનું character. કેરેક્ટર, ઇટ ગિવ્સ મી ગૂઝબમ્પ્સ ઓલવેઝ. અને સિમિલરલી ઇવન વિથ અવની અને એની મમ્મી, એમનું જે રિલેશનશિપ છે, ઇટ રેઝોનેટેડ અ લોટ. તો એન્ડ આઈ એમ શ્યોર it will resonate a lot with a lot of people who will watch the film. These 2 stories for me particularly બહુ જ, એટલે I am actually waiting to watch the film, કારણ કે મારે એ વાર્તાઓ જોવી છે સ્ક્રીન જોવી જ છે, એટલે પર્સનલ ફેવરેટ વાર્તાઓ છે. મારે એવું થયું હતું કે એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે અ લોટ અબાઉટ કે સ્ટોરી શું છે, પણ મારે થયું હતું કે જે મારું કેરેક્ટર છે એ જે સર્કમસ્ટાન્સીસમાં છે એની મમ્મી સાથે, એ એક્ઝેક્ટ સર્કમસ્ટાન્સીસમાં અત્યારે હું છું મારી મધર સાથે. એટલે એ બહુ જ બ્યુટિફુલ વસ્તુ હતી કે જેમાં તમને એક ક્રેવિંગ ના તમને ડેવલપ થાય કે મારી મમ્મીનું હું કઈ રીતે હીલ કરું. એ એક જે સ્ટ્રોંગ ક્રેવિંગ આ કેરેક્ટરનું છે અને મમ્મી સાથેનું કનેક્શન છે, એ બહુ બ્યુટિફુલી એ છે. અને બીજી એક વસ્તુ જે મને આ ફિલ્મની બહુ જ ગમે છે ને, કે હેલારોમાં ધારો કે હેલારોની વાત કરું છું કેમ કે હતી હું એટલે, પણ હેલારોમાંથી કે આ બધી જ સ્ત્રીઓની અલગ અલગ હતું, પણ તો એ બધાની સફરિંગ એક જ હતી, એક જ જગ્યા, એક જ દુનિયા જોઈતી, એક જ વસ્તુ હતું ને એ એમની જિંદગી હતી. અને પછી એમના નાની નાની વસ્તુમાં જ બહાર નીકળવાના ઓલા હતા. આમાં સુંદર વસ્તુ એ છે કે જે 7 સ્ત્રીઓ છે ને એમની બધાની સ્ટોરીઝ, લાઈફ સર્કમસ્ટાન્સીસ, એટલે ખાસું એજ ગેપ સિવાય, એટલે એજ ગેપ ને બધું જ એટલું બધું અલગ છે કે આઈ એમ શ્યોર કે કોઈ પણ સ્ત્રી આવશે ને, કોઈ પણ સ્ત્રી થિયેટરમાં, તો એને બિટ્સ એન્ડ પીસીસમાં ક્યાંક ને ક્યાંક પોતે દેખાશે જ. અને છે ને ઘણીવાર કેવું છે કે
અગર હું આમ લાઈફમાં અત્યારે સેડ હોઉં કોઈક પોઈન્ટ પર અને મને કોઈક ફિલ્મ યાદ આવે જેની સ્ટોરી મારા જેવી છે, તો જસ્ટ બિકોઝ મેં સિનેમામાં એ પોતાના એક પાર્ટને જોયું છે ને, એટલે હું પોતાની લાઈફને એક ફિલ્મ તરીકે જોવા લાગુ, એક કેરેક્ટર તરીકે જોવા લાગુ, એન્ડ ઇટ ગિવ્સ મી અ લોટ ઓફ લાઈક સ્ટ્રેન્થ કી સી ઇટ્સ લાઈક અ ફિલ્મ એન્ડ ઇટ ગિવ્સ યુ થોટ કે ઇલ ગેટ બેટર. તો એવું આ ફિલ્મમાં 100% એક કે એક સ્ત્રીઓ સાથે થશે કે યાર અહીંયા આ મારું, અહીંયા આ મારું, અહીંયા આ મારું. અને જ્યારે તમે જુઓ ને ત્યારે તમને એવું થાય કે યાર આ તો આપણા વિશે વાત છે યાર. એટલે તમને જે પોતે એક નાનું એક સપ્રેસ્ડ ફીલ કરતા હો કે કોઈ પણ સ્ટ્રગલ કરતા હો કે ડિપ્રેશનમાં હો કે કોઈ બીજા સ્ટ્રગલ હોય, તેવું થવા લાગે કે ના ના ભાઈ આપણે ફિલ્મમાં આવીએ છીએ. આન્સર ક્લીશે લાગશે પણ એકચ્યુઅલી 7 વાર્તાઓ એક કેરેક્ટરમાં, એ 7 વાર્તાઓ એકમાં પણ છે, 7 અલગમાં પણ છે. તમે જેમ કે હું સ્મૃતિને મેં જે રીતે જોઈ, જે રીતે એને સમજી, એ નેચરલી મારું ઓબ્વિયસલી ક્લોઝ ટુ માય હાર્ટ હશે કારણ કે એટલો બધો સમય એની સાથે વિતાવ્યો. પણ આ ફિલ્મની એક ખાસિયત છે કે આમાં જે 2 પુરુષ પાત્રો છે ને, એ મારા બહુ જ ફેવરેટ છે. કારણ કે જેમ સરે કીધું ને, જેન્ડર કરતા માણસનું એક જે હોય છે ને સંઘર્ષ જીવન સાથે, વિચારો સાથે, વૃત્તિ સાથે, આસપાસના લોકો સાથે, એ માણસનો જ હોય છે. એમાં સ્ત્રી પુરુષ પછી આવે છે. તો આપણને લાગે કે અરે સ્ત્રીઓને આટલા બધા હોય છે, સ્ત્રીઓનું જીવન એકચ્યુઅલી અઘરું હોય છે, બહુ બધા ચેલેન્જીસ બહુ શરૂઆતના ગાળાથી શરૂ થઈ જતા હોય છે. પણ પુરુષો પણ એવી સિમિલર પરિસ્થિતિઓથી જતા હોય છે જેને કદાચ ઘણી વખત આપણે એમ થાય આપણો પ્રોબ્લેમ એટલો મોટો લાગે ને કે આપણે એ પીઓવી થી ના જોતા. અને બીજું કે પુરુષોને અલાઉડ જ નથી. હા, એવું They are not allowed to cry, they are not allowed to express, they are not allowed to become weak and vulnerable. હા તો એ મને ક્યાંક લાગે છે કે હા, એટલે મને એવું લાગે છે જેટલી સ્ત્રીઓ આ ફિલ્મ સાથે જોડાશે એટલા જ પુરુષો પણ સ્ત્રીઓના રેફરન્સ થી પણ કે અરે, કારણ કે એમના ઘરમાં સ્ત્રીઓ હશે, જે પણ એમની સાથે રહેતા હશે જીવનમાં, એ પણ એ સ્ટોરી સાથે કનેક્ટ થશે, પણ એ પોતે પણ કનેક્ટ થશે being a male. વિચ આર ધ 5 થિંગ્સ ઓર 3 થિંગ્સ તમે ડિસાઈડ કરો જે તમને એવું લાગે છે કે આ તો બીચીનેસ જ કહેવાય, હા, કોઈ પણ સ્ત્રીમાં આવું ના હોવું જોઈએ. યુ નો દેર આર સર્ટન કેરેક્ટર્સ યુ ફીલ કે યાર આવું ના હોય રિયલ લાઈફમાં. હા. મને આઈ કમ અક્રોસ અ લોટ ઓફ સ્ત્રીનું કેવું છે, બિકોઝ એમને એક્સપ્રેસ કરવાથી ઓલું રોકેલું છે. અગર આમ છોકરો કહી દે ને કે યાર જમવાનું મમ્મી આજે સારું ના બન્યું, ગમે તે, તો અરે મારા દીકરાને જમવાનું ના ભાવે હું શું કરું. પણ અગર દીકરીએ કહી દીધું કે જમવાનું મમ્મી આજે સારું ના બન્યું, અને એમાં તો વહુએ કહી દીધું કે જમવાનું આજે સારું ના બન્યું, તો ઓલું બધું થઈ જાય. તો એ પણ એમાં કેવું છે, એમાં પછી આપણે બી રિસ્ટ્રિક્ટ કરીએ છીએ કે હવે મને કામ કરવાની ઈચ્છા ના થતી હોય તો હું કામ કરું રસોડામાં જઈને, કે એવું બધું ટાઈપનું આપણે બી કરીએ. તો મને સ્ત્રીઓની વાત નથી ગમતી કે જે નથી ગમતું ને એ આપણે કરીએ છીએ, કે જે કહેવું છે આપણે કહેતા નથી બી, એ રિસ્ટ્રિક્ટ કરીએ. અને એ આઈ થિંક લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે જો કરતા રહીએ ને, તો ગમે તે માણસ હોય, સ્ત્રી કે પુરુષ, પછી એ બહુ ઇન્ટરનલ સ્ટ્રગલ થઈ જાય રેધર દેન ઓલું. અને જ્યારે ના કહી દો ત્યારે તમે એક સ્ટ્રેટ ફોરવર્ડ ડેવલપ રહે. અને જ્યારે ઇન્ટરનલ થઈ જાય ને, એટલે એક ચાંપલાશ, એક લુચ્ચાઈ, એક ગભરામણ, એક ઇનસિક્યોરિટી, બધું જ એમાં એક બળી જાય. અને એના કારણે જે બધા કહેતા હોય છે ને કે સ્ત્રીઓ તો ઝઘડા થાય કે આ હોય, કેમ કે સામે કહે નહીં કે આ છે તે છે, અને પછી અંદર મનમાં રાખે. એ આઈ થિંક કે કહી દેવું જોઈએ હવે, જેને જે લાગે, હવે સાસુને, વહુને, ફલાણા ભાભીને, એવું. અને વી આર ધ નેક્સ્ટ જનરેશન, સો ઇફ વી કીપ ઓન ડુઈંગ દેટ ને કે માસીને નહીં ગમે તો આ નથી કરવું એવી રીતે, તો એના કરતાં કહી દેવાનું કે ભાઈ મને તો આ ગમે જે થાય. પછી ભલે ને 2 ઓલું લાગે, પણ આફ્ટર 5th day they'll feel like કે ભાઈ યાર દિલથી માણસ ખરાબ નથી એમ. એન્ડ they also learn, like sometimes when I do that, તો my mom also learns કે ભાઈ હા ને બોલી દઈએ, શું વાંધો છે એમ. તો I think that is one thing. I think it's not just limited to સ્ત્રીઓ. હું તો કહીશ કે બિકોઝ આઈ કમ ફ્રોમ સાયકોડ્રામા બેકગ્રાઉન્ડ ઓલ્સો, અને અત્યારે હું ભણી રહી છું સાયકોડ્રામા. તો દેર ઇઝ એન ઇન્ટરનલ એમ્પથી કે હું કોઈને પણ હવે એવી રીતે નથી જોઈ શકતી કે આ પર્સન આવું કેમ બિહેવ કરે છે. મને સીધું એ ક્યુરિયોસિટી થાય કે એટલે સેમ જ વસ્તુ પણ આ પર્સન આવું કેમ બિહેવ કરતું હશે, લેટ મી ફિગર આઉટ વોટ ઇઝ હેપનિંગ વિથ ધ પર્સન. ધીરજ છે તારામાં. So if you want to be a psychodrama therapist, you have to be patient. પણ તો so I think I have stopped judging people, and I would love if eventually this world becomes a place જ્યાં બધા there is no એકબીજાને, judgment. there is no judgment, there is only love for everyone, because there's so much of love around. I just want to say that because I am so full of love,
and I am getting so much of love, and I know that there are lots of people who love me so much, so I feel like I want to make sure કે જેને પણ દુઃખ છે ને હું કાઢી નાખું દુઃખ અંદર. Do you ever feel that sometimes some people are incapable of receiving love? Yes, but not incapable again. They've just closed themselves. કારણ કે that's how they were raised. Trauma. The trauma. They think it's a trickery if somebody's showing them Yeah, It's that's gonna very turn out true. But it's not that. મને લાગે છે સ્ત્રીઓએ થોડી હેલ્પ એક્સેપ્ટ કરવા માટે હા, પોતાને ready ક્યાં કરવું વાત હે યાર. પડશે. સાચી વાત છે. કે બધું મારે જ કરવાનું છે ને આ તો મારો જ રિસ્પોન્સિબિલિટીના ક્ષેત્રમાં આવે છે એવું ન વિચારતા. therapy session. Just बोला कि थोड़ा लाइट करते हैं. हाँ और थोड़ा चिल होने की जरूरत है. मतलब ठीक है, स्टीरियोटाइप्स ब्रेक करने की जरूरत है. जनरेशनल ट्रॉमा नहीं है, आईब्रोज बड़े हुए हैं, નથી વેક્સિંગ કરાયું, કઈ વાંધો I નહીં. know. બસ But just asking for help, that I need help. I know I can't do everything by myself. અને It's કોઈ okay. ઓફર કરે ને કે હું આ કરી, ના 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 હું કરી લઈશ, ના કરી તો આપો, કર, please. કરી આપો. તો એવું વધારે કરું છું. બોલવાની. if someone around me tells me કે રહેવા દે, તને નહીં ફાવે, હા ઓકે તો કરી લો. ઓકે મને તો નથી ફાવતું. ઓકે તો એ જે માથાનો એક બોજ હોય છે I ને know. ડેલી બેસિસ પર એક સ્ત્રીના મગજમાં કે મીઠું ને સાકર ને ગ્રોસરી ને આ 3 વસ્તુ જો શેર કરીને બીજા ઘરના સદસ્યોને કહી દો, કેટલું ઈઝી થઈ જાય ડેલી બેસિસ પર. જેન્ઝી ની બહુ જ નજીક, અને એક તો જેન્ઝી જ રાઈટ. તો આપણે ક્વિક ક્વેશ્ચન્સ કરીએ થોડા કે રેપિડ ફાયર, કાઇન્ડ ઓફ રેપિડ ફાયર. ઇફ યુ આર એન આઈસ્ક્રીમ, વોટ ફ્લેવર ઇટ વિલ બી? Mint chocolate chip. Strawberry cheesecake. વેનીલા ચોકલેટ. ના, અને કોકોનટ ટેન્ડર કોકોનટ. ટેન્ડર કોકોનટ નેચરલ આઈસ્ક્રીમ યાદ આવે. પણ હવે explain why. ટેન્ડર કોકોનટ મારી સૌથી ફેવરેટ છે, સરળ અને યમીએસ્ટ. અને નેક્સ્ટ ડે પછી બહુ ક્લિયરન્સ મસ્ત થાય એટલે. ऐसा बोलते हैं ऐसा स्क्रीन पे. हाँ बराबर है ना, लेकिन ऐसे स्क्रीन पे बैठने वाले लोग भी जाते तो आई ना सुबह. फायदा है टेंडर कोकोनट खाने से. वेनिला चॉकलेट. આપણું સાદું સિમ્પલ ટ્રેડિશનલ વેનીલા ચોકલેટ. मेरे को पूछा नहीं पर मैं बता देती हूँ मेरा मिंट चॉकलेट. क्यों है अरे क्योंकि वो स्वीट भी और ऐसा शार्प भी. જો તું હે તો इसके लिए तो સરસ છોકરો છે. એવું ક્યારે થાય? તર્જનીને ક્યારે થાય? વિનીતાને ક્યારે થાય? દીક્ષાને ક્યારે થાય? એટલે પહેલા મને એવું હતું કે હા somebody એલ્ડર જે આપણને સપોર્ટ કરી લે ને એવી થાય, પણ નાવ ઇટ્સ બીન લાઈક કે ના, કે હું કહું ને આ કરવાનું છે તો હા કે આ કરવાનું છે એવું. હા, તો સારું. મારી વાત મને ચૂપચાપ જે કહું હોય જે મચ્યોર હોય, મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ बिना बोले समझ जाना होता है. हाँ એટલે માંડ માંડ મળતા है પણ होता है. पर मान मान मरता है पर होता है. માંડ મળતા है भाई पर साहब. होता है. જેનું હાસ્ય આંખોમાં દેખાય, ये तो भाई ઉમરાવ જાન. એ ખાલી હસવાનું નહીં પણ આંખોમાં દેખાવું જોઈએ. eyes should be expressive enough. expressive and બાકી Okay. કઈ બાકી બધું જોઈ લઈશું. બધું બાકી તો આપણે પછી grooming second. કરાવી લઈશું. On this note, I'll let you go. All the best for your film. Thank you so Thank Thanks you. a lot. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.